તો આગળ વાત કરીએ તો વડોદરા મામલતદાર કચેરી પાસે કટ બન્યો છે ડેથ ટ્રેપ, કારણ કે વધુ એક અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સવારે ટુ વ્હીલર અને ઇકોવાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એક જ જગ્યા પર એક જ પેટર્નથી 4 અકસ્માત, જેમાં ગઈકાલે પણ અકસ્માતના 3 સીસીટીવી સામે આવ્યા હતા। વાહન ચાલકોની જીવલેણ ટક્કર સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, કારણ કે આ 3 અકસ્માત ગઈકાલે સર્જાયા હતા, ત્યારબાદ વધુ એક અકસ્માતના સીસીટીવી દ્રશ્યો આજે સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક જ પેટર્નથી આ મામલતદાર કચેરી પાસેના 3 રસ્તા છે કે જ્યાં જોઈ શકાય છે કે જાણે અકસ્માતનું કેન્દ્રબિંદુ બન્યું હોય એ પ્રકારની સ્થિતિ સર્જાય છે। એક પછી એક અકસ્માત સર્જાઈ રહ્યા છે આ 3 રસ્તા પર। ક્યારેક 2 બાઇક વચ્ચે અકસ્માત, તો કાર બાઇક વચ્ચે અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ ઘટના ટ્રાફિક પોલીસ કે પછી મનપાના કોઈ સત્તા અધિકારી સમક્ષ આવી છે કે નહીં, કે કોઈ અત્યાર સુધીમાં પગલાં લેવામાં આવ્યા છે, કારણ કે અહીંયા કોઈ સિગ્નલ મૂકવા કે પછી બમ્પ લગાવો એ પ્રકારની સખત જરૂરિયાત જોવા મળી રહી છે, પરંતુ હજી સુધી કોઈ મનપા કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એરિયા સમા સર્કલની બાજુમાં આવેલ કોર્પોરેશનની જે ઓફિસ છે ત્યાં આવેલો છે। કોર્પોરેશનની ઓફિસની એક્ઝેક્ટ સામે તમે જોવો છો કે ભાઈ ફ્લેગ ગાર્ડન કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે, પણ વિસ્તારની અંદર આટલી બધી માણસોની અવરજવર હોય અને ત્યાં કોઈ પણ સ્પીડ બ્રેકર ના હોય, સામેથી કોઈ માણસ આવતું હોય અથવા તો બાજુના ખાંચામાંથી કોઈ માણસ આવતું હોય એ દેખાતું ના હોય, તો અહીંયા મને એવો પ્રશ્ન થાય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું આ ગાર્ડન છે એ વધારે જરૂરી છે કે અહીંયા કોઈ પણ સામાન્ય 2 બમ્પ મૂકવામાં આવે એ વધારે જરૂરી છે? સારી મોટી ગંભીર ઘટના ના થાય ત્યાં સુધી લગભગ કદાચ તંત્ર જાગી જાય તો સારું। 2-3 વાર કહ્યું, બરાબર, મીડિયામાં પણ ગયેલું જ છે આ વસ્તુ। સ્વેચ્છાએ જોઈને ખ્યાલ આવે કે આ કોર્પોરેશનને અહીંયા આગળ બમ્પ મૂકવો જોઈએ, બરાબર। એક તો બ્લાઇન્ડ ટચ છે, અહીંયાથી વિઝન દેખાતું નથી, અડધે રસ્તે આવ્યા પછી વિઝન દેખાય છે કે સામેથી ગાડી આવી ગઈ, એટલે બમ્પ મુકાય અને થોડું અહીંથી વિઝન ક્લિયર થાય, ટ્રાન્સપરન્સી જોઈએ। એટલે દુર્ઘટનાની રાહ જોવા જેવું છે, દુર્ઘટના એવું થયું ને આજે આપણે 4 દુર્ઘટનાઓ તો ઘટી ચૂકી છે અને બધા સિરિયસ એમ 4 તો થઈ ગયા છે, હવે કેટલી રાહ જોવાની? હજુ કેટલી રાહ જોશે એમ તંત્ર? હવે આનો નિકાલ લાવી દેવો છે જલ્દી, ડિવાઈડરની જરૂર છે પછી આ જગ્યાનું જે બમ્પ। ઘણી વખત અહીં મોટા વાહનોની અવર જવર વધારે હોય છે, અહીંથી સ્પીડ બ્રેકર બી નથી અહીં, તો ઘણી વખત મારું જ પોતાનું જ એક્સિડન્ટ થતા રહી ગયેલું છે, તો કંઈક નિરાકરણ લાવવું પડે। સમા મામલતદાર કચેરી પાસેના આ 4 રસ્તા છે, આ 4 રસ્તાના 4 જેટલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે આ 4 સીસીટીવી ફૂટેજમાં જે રીતે અકસ્માત જોઈ શકાય છે કે આ કેટલો બ્લેક સ્પોટ બની ગયો છે આ વિસ્તાર, અને ખાસ કરીને આ સમા મામલતદાર કચેરી પાસેના આ 4 રસ્તા કે અહીંયા અકસ્માતોની હારમાળા સર્જાઈ છે। એના સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે અહીંયા મામલતદાર કચેરી હોય, બાજુમાં ગાર્ડન પાલિકાએ બનાવ્યું હોય, તો એક સામાન્ય બમ્પર કેમ નથી બનાવવામાં આવતું તેવા સવાલ અહીંયા સ્થાનિકો કરી રહ્યા છે, અને હંમેશા મુજબ શું તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવા સવાલો પણ અહીંના લોકો કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।